આ દ્રશ્યો સુરતના સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના છે, જ્યાં બે યુવતીઓ બાથરૂમમાં જતી જોવા મળી. યુવતીઓ બાથરૂમમાં જીવતી ગઈ હતી, પરંતુ બંનેનું અંદર જ રહસ્યમય મોત થઈ ગયું. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો. બંને યુવતીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, જેમાંથી એકની ઉંમર 18 અને બીજીની 20 વર્ષ જણાવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શુક્રવારે સવારે કોલેજ ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર થયા હતા. ફોન ન ઉપાડતા શોધખોળ શરૂ કરાઈ. પોલીસને પણ જાણ કરી. શોધખોળ દરમિયાન યુવતીનું સ્કૂટર સ્વામિનારાયણ મંદિરની બહાર મળી આવ્યું. આથી પરિવારજનોએ આખું મંદિર ફંફોસી નાખ્યું, પરંતુ કોઈ ભાડ મળી નહીં. ફાફા મારીને થાક્યા ત્યારે રાત્રે 11 વાગે બાથરૂમની લાઇટ ચાલુ જોઈ, એટલે બાથરૂમ તરફ બધા દોડી આવ્યા. બાથરૂમ અંદરથી બંધ હોવાથી દરવાજો તોડાયો. અંદર બંને નીચે પડેલી હતી. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં બંનેને મૃત જાહેર કરતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું. બે છોકરીઓ સવારે કોલેજનું કહીને નીકળેલી. કોલેજથી પછી ટાઈમસર આવીને તમે ફોન કર્યા તો અમારો ફોન રિસીવ નહીં કર્યા. અમે 3 વાગ્યા સુધી રાહ જોઈ. એનો ટાઈમ હતો 1-1.5 વાગ્યાનો. પછી અમે પોલીસ સ્ટેશનમાં FIR કરી. એના પછી એને શોધખોળ અમે જાતે ચાલુ કરી. તો અમને એવું ખબર પડી કે ગાડી ત્યાં પડેલી છે. તો ત્યાં અમે જઈને જોયું તો મંદિર હતું. મંદિરની અંદર અમે બધું ચેક કર્યું તો મંદિરમાં અમને કંઈ 2-3 કલાક સુધી કંઈ ખબર જ નહીં પડી. પણ ગાડીને ચપ્પલ ત્યાં હતી, એટલે અમને ડાઉટ હતો કે છોકરીઓ હશે તો અહીંયા જ કશે હશે. પછી એના પછી અમે ત્યાં જોયું તો 11:30-12 વાગે અમને ખબર પડી કે આ લાઇટ કેમ ચાલુ છે. તો અમે ત્યાં જઈને જોયું તો દરવાજો ચોડ્યો તો અંદરથી બેવનો મૃતદેહ મળી આવ્યો. ત્યાંથી અમે ફટાફટ એમને ઉંચકાને હોસ્પિટલ લઈ ગયા કે બેભાન હશે ભાઈ એમ કરીને. હોસ્પિટલ ત્યાંથી અમને ના પાડી દીધી. પછી અમે 108 બોલાવીને સિવિલમાં લાવ્યા. એ પહેલેથી તે 12 સુધી હાથે જ ભણેલા છે ને કોલેજ બે હાથે જ જાય છે, પણ એ લોકોની બેવની કોલેજ અલગ અલગ છે. જોયું કોઈ ને, બેવ નીચે ફર્શ પર પડેલી હતી. તો અમે તો ગભરાઈ ગયા ને, ફર્શ પર પડે ઉચકીને ફટાફટ અમે અમારા હિસાબે અમને જે યોગ્ય લાગ્યું તે ફટાફટ ઉચકીને અમે પ્રાઇવેટ દવાખાને લઈ ગયા. પણ ત્યાંથી એ લોકો અમને ના પાડી દીધી. અમે ત્યાંથી ઉચકીને પછી 108 બોલાવી અમે સિવિલમાં લાવી લીધું. આખરે બંને યુવતીઓનું મોત કયા કારણથી થયું એ જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે, કારણ કે બંનેના મોત રહસ્યમય સંજોગોમાં થયા છે. જ્યાંથી બંનેના મૃતદેહ મળ્યા ત્યાંથી ઇન્જેક્શન તથા દવાની 3 બોટલ પણ મળી આવી છે, જેણે રહસ્યને વધુ ગાઢ બનાવી દીધું છે. આ ઇન્જેક્શન અને દવા શેના માટે હતા એ અંગે સત્તાવાર કોઈ જાણકારી નથી મળી. આ દ્રશ્યો સુરતના સણિયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના છે, જ્યાં બે યુવતીઓ બાથરૂમમાં જતી જોવા મળી. યુવતીઓ બાથરૂમમાં જીવતી ગઈ હતી, પરંતુ બંનેનું અંદર જ રહસ્યમય મોત થઈ ગયું. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો. બંને યુવતીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, જેમાંથી એકની ઉંમર 18 અને બીજીની 20 વર્ષ જણાવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શુક્રવારે સવારે કોલેજ ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર થયા હતા. ફોન ન ઉપાડતા શોધખોળ શરૂ કરાઈ. પોલીસને પણ જાણ કરી. શોધખોળ દરમિયાન યુવતીનું સ્કૂટર સ્વામિનારાયણ મંદિરની બહાર મળી આવ્યું. આથી પરિવારજનોએ આખું મંદિર ફંફોસી નાખ્યું, પરંતુ કોઈ ભાડ મળી નહીં. ફાફા મારીને થાક્યા ત્યારે રાત્રે 11 વાગે બાથરૂમની લાઇટ ચાલુ જોઈ, એટલે બાથરૂમ તરફ બધા દોડી આવ્યા. બાથરૂમ અંદરથી બંધ હોવાથી દરવાજો તોડાયો. અંદર બંને નીચે પડેલી હતી. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં બંનેને મૃત જાહેર કરતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું. બે છોકરીઓ સવારે કોલેજનું કહીને નીકળેલી. કોલેજથી પછી ટાઈમસર આવીને તમે ફોન કર્યા તો અમારો ફોન રિસીવ નહીં કર્યા. તો અમે 3 વાગ્યા સુધી રાહ જોઈ. એનો ટાઈમ હતો 1-1.5 વાગ્યાનો. પછી અમે પોલીસ સ્ટેશનમાં FIR કરી. એના પછી એને શોધખોળ અમે જાતે ચાલુ કરી. તો અમને એવું ખબર પડી કે ગાડી ત્યાં પડેલી છે. તો ત્યાં અમે જઈને જોયું તો મંદિર હતું. મંદિરની અંદર અમે બધું ચેક કર્યું તો મંદિરમાં અમને કંઈ 2-3 કલાક સુધી કંઈ ખબર જ નહીં પડી. પણ ગાડીને ચપ્પલ ત્યાં હતી, એટલે અમને ડાઉટ હતો કે છોકરીઓ હશે તો અહીંયા જ કશે હશે. પછી એના પછી અમે ત્યાં જોયું તો 11:30-12 વાગે અમને ખબર પડી કે આ લાઇટ કેમ ચાલુ છે. તો અમે ત્યાં જઈને જોયું તો દરવાજો ચોડ્યો તો અંદરથી બેવનો મૃતદેહ મળી આવ્યો. ત્યાંથી અમે ફટાફટ એમને ઉંચકાને હોસ્પિટલ લઈ ગયા કે બેભાન હશે ભાઈ એમ કરીને. હોસ્પિટલ ત્યાંથી અમને ના પાડી દીધી. પછી અમે 108 બોલાવીને સિવિલમાં લાવ્યા. એ પહેલેથી તે 12 સુધી હાથે જ ભણેલા છે ને કોલેજ બે હાથે જ જાય છે, પણ એ લોકોની બેવની કોલેજ અલગ અલગ છે. જોયું કોઈ ને, બેવ નીચે ફર્શ પર પડેલી હતી. તો અમે તો ગભરાઈ ગયા ને, ફર્શ પર પડે ઉચકીને ફટાફટ અમે અમારા હિસાબે અમને જે યોગ્ય લાગ્યું તે ફટાફટ ઉચકીને અમે પ્રાઇવેટ દવાખાને લઈ ગયા. પણ ત્યાંથી એ લોકો અમને ના પાડી દીધી. અમે ત્યાંથી ઉચકીને પછી 108 બોલાવી અમે સિવિલમાં લાવી લીધું.
આખરે બંને યુવતીઓનું મોત કયા કારણથી થયું એ જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે, કારણ કે બંનેના મોત રહસ્યમય સંજોગોમાં થયા છે. જ્યાંથી બંનેના મૃતદેહ મળ્યા ત્યાંથી ઇન્જેક્શન તથા દવાની 3 બોટલ પણ મળી આવી છે, જેણે રહસ્યને વધુ ગાઢ બનાવી દીધું છે. આ ઇન્જેક્શન અને દવા શેના માટે હતા એ અંગે સત્તાવાર કોઈ જાણકારી નથી મળી.